ગતાડી છે, તાલુકો સંગર, જિલ્લો તાપી. મારું નામ સલન સુરેન્દ્રભાઈ ગામિત છે. મારું નામ માધવી મહેશભાઈ ગામિત છે. વિભાગ 1 ટકાઉ ખેતી. કૃતિનું નામ લિવિંગ વિથ નેચર. પ્રસ્તાવના. ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે. પ્રાચીન કાળથી ભારત દેશને સોને કી ચિડિયા કહેવામાં આવે છે. ધીમે ધીમે ખેત ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે, જેથી ઘણા ખેડૂતો શહેર તરફ વળી રહ્યા છે. કૃતિનો હેતુ માનવ અને પ્રકૃતિ વચ્ચે સંતુલન જાળવી સ્વસ્થ જીવન જીવવું. સાધન સામગ્રી પૂઠા, સિરિંજ, રંગીન કાગળ અને લાકડાની પટ્ટી. અમે ટકાઉ ખેતીના સંદર્ભમાં લિવિંગ વિથ નેચર નાટક સ્વરૂપે રજૂ કરીશું. અરે માધવીબેન, આ બિસ્તરા પોટલા લઈને ક્યાં જવા નીકળ્યા? શું વાત કરો સલાનીબેન, આ ખેતીમાં કંઈ થતું નથી. ખેડૂતોને ભૂખા મરવાના દાડા આવ્યા છે, એટલે ગામ છોડી શહેર તરફ કોઈ રોજગારી શોધવા જઈ રહી છું. અરે માધવીબેન, શહેરમાં કેમ જાઓ છો? આપણા ગામમાં રહો ને. રહેવાનું તો મને મન થાય છે, પણ આ ખેતીમાં તો કોઈ ઉપજ જ કોઈ નહીં. કોઈ પીવાના પાણી નહીં તંગી, અને પાક કોઈ વાર સારો થાય કે અમુક વર્ષ ખરાબ, અને વીજળીની સમસ્યા પણ ખરી. અરે માધવીબેન, જ્યાં ખેતીમાં મારી જેમ વિચારીને કામ કરશે, આમ રોવાનો વારો નહીં આવે. ચાલ હું તને બતાવું કે નેચર સાથે કેવી રીતે રહેવું. જો આ છે લિવિંગ વિથ નેચર. જો આ છે મારું ઘર. મેં મારા ઘરની ટેરેસ ઉપર ગ્રીન હાઉસ બનાવેલ છે. ગ્રીન હાઉસ અને તે પણ ટેરેસ પર. જમીન પર તો મેં ગ્રીન હાઉસ જોયા, પણ ટેરેસ પર પહેલી વાર જોયું. ગ્રીન હાઉસમાં મેં લીલી શાકભાજી કરેલ છે અને એલઈડી લાઇટ પણ લગાવેલ છે, જેથી રાત્રે છોડને પ્રકાશ મળી રહે છે, જેથી છોડનું ઉત્પાદન વધે છે. અને ગેલેરીમાં મેં ડ્રેગન ફ્રૂટ કરેલ છે, જે ઓછા પાણીમાં ઉગે છે અને કાંટાવાળી વનસ્પતિ હોવાથી ચોરા ઘરની અંદર આવી શકતા નથી અને ઘરનું રક્ષણ થાય છે. જે સીતાફળ અને પપૈયાના બીજ મેં ખાઈને ઘરની બહાર એમ જ નાખી દીધા હતા, તો હમણાં ઉગી નીકળ્યા છે. જેમ સીતાફળ અને પપૈયાના પાન કડવા હોય છે, જેથી ગાય, ભેંસ કે બકરી સીતાફળના પાનને ખાઈ શકતા નથી, જેથી મને સાચવવા પણ પડતું નથી અને મને પૂરતા ફળો પણ મળી રહે છે. સરાનીબેન, આ શું છે? આ છે સ્ટેપ ફાર્મિંગ. મારા ઘરની આગળ ઊંચાઈવાળી જગ્યા હતી, ત્યાં અમુક પાક થતો ન હતો, જેથી મેં જમીનને કોતરીના 3 સ્તર બનાવેલ છે. જે પહેલા સ્તર પર પાણી પડે છે, ત્યારે અંદરના પોષક તત્વો ધોવાઈને નીચે પડી જવાને બદલે આગલા સ્તર પર જાય છે, જેથી મેં એક સાથે 3 પાક ઉગાડેલ છે. અને આ શું છે? અને આ છે ખેત તલાવડી. ખેતરની આસપાસ જે જગ્યા રહી જાય છે ને, જેમાં પ્લાસ્ટિક પાથરેલું છે, એટલે જ્યારે વરસાદ આવે છે ત્યારે વરસાદનું પાણી જમીનની અંદર શોષાઈ જવાને બદલે કે વહી જવાને બદલે પ્લાસ્ટિકમાં જ રહી જાય છે, જેથી જ્યારે પણ પાકને પાણીની જરૂર હોય છે ત્યારે તરત જ પાકને પાણી આપી શકાય છે અને આનામાં માછલી ઉદ્યોગ પણ ચાલુ કરી શકાય છે. અને આ છે ફ્લોટિંગ બોક્સ, જે મેં મોટા પ્રમાણમાં તરતા મૂક્યા છે. નીચેનો ભાગ છિદ્રવાળો હોવાથી અડધો ભાગ ડૂબી જાય છે અને અડધો ભાગ તરતા રહે છે, જેથી જ્યારે પણ તડકો પડે છે ત્યારે સીધા બોક્સ પર જ પડે છે. પાણી સુધી પહોંચતું નથી, એટલે પાણી ગરમ થતું નથી, જેથી પાણીનું બાષ્પીભવન થતું નથી અને પાણી ચોખ્ખું પણ રહે છે. સલાનીબેન, આ દાંતરડું તો કોઈ નવું લાગે છે. આમાં સ્વિચ પણ લગાડેલ છે. સ્વિચ ચાલુ કરતા જ બલ્બ પ્રકાશિત થાય છે, જેથી રાત્રે પણ કામ કરી શકાય છે. અને દાંતરડાના હાથમાં મેડિકલ કિટ પણ મૂકેલ છે, જેથી કામ કરતા કરતા વાગી જાય કે ઈજા થાય ત્યારે તરત જ સારવાર લઈ શકાય છે. હા માધવીબેન, અને આ દાંતરડાને તો ઇન્સ્પાયર એવોર્ડ પણ મળેલ છે. આ ગાડા દ્વારા તમે અનાજ, ફળો, શાકભાજી ઘરે લઈ જતા હશે ને? પણ આમાં શું નવું છે? અરે માધવીબેન, આ એવું તેવું ગાડું નથી, આ છે હાઇડ્રોસોલર ગાડું. આ હાઇડ્રોલિક સાધનની જેમ અને છત ઉપર થાય છે અને નીચે પણ થાય છે. ઉપર અમે સોલર પ્લેટ લગાવેલ છે, જેથી આગળ લાઈટ ચાલુ થઈ શકે છે. આ ગાડા દ્વારા તમે અનાજ ઘરે સુધી લઈ જતા હશે ને? અને તરત જ વેચાણની વ્યવસ્થા કરવી પડતી હશે ને સલોનીબેન? અરે માધવીબેન, ના ના, જો આ છે ઝીરો એનર્જી કુલ ચેમ્બર. ઝીરો એનર્જી કુલ ચેમ્બરમાં થોડા દિવસો સુધી શાકભાજી તાજી રહે છે. પણ આને કઈ રીતે બનાવવું? જો
1.5 મીટર જેટલી બે દિવાલ બનાવો અને તેની અંદર 7.5 સેમી જેટલી જગ્યા છોડો અને ભીની રેતી ભરી દો અને ધૂળ વરસાદથી બચવા માટે ઉપર છત બનાવો અને ઢાંકી દો. અરે વાહ સલોનીબેન, તમે તો ટેરેસ ગાર્ડન, ગ્રીન હાઉસ, ગેલેરી ગાર્ડન, ડ્રેગન ફ્રૂટ, જમીન તૈયાર કરીને સ્ટેપ ફાર્મિંગ, લણણી ને લાઇટિંગ હેલ્થ દાતરડું, સિંચાઈ ને ફ્લોટિંગ બોલ્સ ને ખેત તલાવડી, ટ્રાન્સપોર્ટેશન ને હાઇડ્રો સોલર ગાડો, સંગ્રહ જીરણ ચેમ્બર સાથે ખૂબ જ સરળ બનાવી દીધી છે. આશા છે તમને લિવિંગ વિથ નેચર ગમ્યું હશે.